ગુડ આફ્ટરનૂન સ્ટુડન્ટ્સ, કેમ છો? બધા મજામાંના? તો આજે આપણે સરસ છે તમારે જે બીજું પોયમ છે પેન્સિલ. પેન્સિલ શું છે? પેન્સિલ છે એક જે એનું રાઇટર છે જયંત પરમાર. એ જે છે એની છોકરીના વિષય પેન્સિલ હારે એની જે સંપર્ક છે એના વિષય આ પોયમમાં એ જે છે એ વર્ણન કર્યું છે. તો આજે આપણે જાણશું આ પેન્સિલ પોયમના વિષયમાં શું છે. તો ચલો હવે રીડ કરીએ છીએ. માય ડોટર, લિટિલ ડિયર ડોટર, વિથ આ શ્રાઇન્યર. મારી દીકરી, નાની વ્યાલી દીકરી, પેન્સિલ છોલે છે. શાર્પનરથી જે છે એને પેન્સિલ જે છે એ છોલે છે. The sky of the white paper brings to the field with fight. અને સફેદ આકાશરૂપી કાગળ પ્રકાશથી ભળવાનું શરૂ થાય છે. The black beef flying away with the tear glasses on the eyes of the peacock. એક કાળું પક્ષી વૃક્ષ પરથી ઉડે છે, મોરની આંખે ચશ્મા છે. The free chariots flying in the air, the airplane walking on the road. હવામાં અગ્નિપથ ઉડે છે અને એક વિમાન રસ્તા પર ચાલે છે. The fawn having a conversation with the cow and one-eyed son on the black tree. સિંહ ગાય સાથે વાતો કરે છે, કાળા વૃક્ષ પર એક આંખવાળું સૂર્ય છે. With a pat of hood over it, a blue fish flying on the forehead on the cloud. તેના પર છે એક વાદળનું શીંગડું, વાદળના કપાળ પર એક વાદળી મછલી ઉડતી, પીળું પતંગિયો ધોધમાં તરતું. My darling daughter, in her ecstasy in the busy drawing strange pictures. મારી વ્યાલી દીકરી તેને અત્યંત ખુશીમાં ચિત્ર દર્શાવવામાં વ્યસ્ત છે. વિચિત્ર ચિત્ર, સ્ટ્રેન્જ ચિત્ર એટલે વિચિત્ર ચિત્ર. But when the school master gives her homework, my darling doll breaks the grip of the pencil in anger. પણ જ્યારે શાળાના શિક્ષક ગૃહકાર્ય આપે છે ત્યારે મારી વાલી ઢીંગલી તું ગુસ્સામાં આવીને ગુસ્સો થઈને પેન્સિલની અણી તોડી નાખે છે. And the candid of the pencil in the extinguished, only the smoke remains on the sky of the white paper. અને તે પેન્સિલની જ્યોત મીંબરથી જુદાઈ જાય છે, ફક્ત ઘુમાડો જ રહે છે આશારૂપી સફેદ કાગળ પર. એક જે છોકરી છે એનું જે દીકરી છે એના જે મનના જે એના ઇમોશન છે, એનું જે ભાવના છે એ કેનવસમાં ઉતારે છે. એને જેવા મન થાય એવા પેન્સિલથી તે ડ્રોઈંગ કરે છે. જ્યારે પણ એના પપ્પા એની સ્કૂલ માસ્ટરની હોમવર્ક એને યાદ દેવાય છે તેને ગુસ્સામેથી પેન્સિલનું હળી જે છે એ તોડી નાખે છે. હવે જે છે આ બહુ સરસ એક પોએમ છે જે હું તમને એક્સપ્લેન કરું. હવે એનો ગ્લોઝરી જે છે આપણે જાણી લઈશું. ગ્લાસીસ એટલે ચશ્મો, પેચ એટલે થીગડું, ફોરહેડ એટલે કપાળ, એક્સટિંગ્વિશ્ડ એટલે ઓલવાઈ જવું. હવે જે છે એના કમ્પેરિઝન છે C.1. એમાં એ છે ધ લિટિલ ગર્લ ડ્રોઝ 9 imaginary pictures. While do you like most? Draw any 3 pictures and the space beside printed poem. એમાં જે છે કે જે એની જે છોકરી 3
ત્રણ જે પિક્ચર ડ્રો કર્યું છે ચિત્ર, એના પરથી જે ત્રણ છે તે મેં સૌથી વધુ સારું કયું ગમે છે, ખાલી જગ્યામાં આપેલા સિવાયને ગમે તે ત્રણ ચિત્ર દોડવાનું હશે, પણ આ તમને એક્ટિવિટી કરવાનું નથી. એના જે બી છે, વોટ મીન્ટ ઓનલી ધ સ્મોક રિમાઇન્સ ધ વ્હાઇટ પેપર, એનો અર્થ શું થાય છે? ફાઇન્ડ એન્ટોમિન્સ ઓફ ધ પોઈન્ટ. ઇટ મીન્સ આ જે છે C.1નું આન્સર છે એનું ધ બ્લેક બર્ડ ફ્લાઇંગ અવે વિથ ધ ટ્રી. ધ બ્લેક બર્ડ ફ્લાઇંગ અવે વિથ ધ ટ્રી અને બીનું આન્સર છે ઇટ મીન્સ દેર ઇઝ નો પિક્ચર નાવ. બીનું આન્સર છે દેર ઇઝ નો પિક્ચર નાવ. હવે C.2નું જો છે એક બ્લેન્ક્સ છે પોએમમાંથી, એમાં જે સામાન અર્થી શબ્દ તમને ગોતવાનું છે, એન્ટોનિમ્સ નહીં, વિરુદ્ધાર્થી શબ્દ તમને ગોતવાનું છે. તો બ્લેક છે, બ્લેકનું વિરુદ્ધાર્થી શું થાય છે? વ્હાઇટ. ડાર્કનેસનું લાઇટ. એમ્પ્ટી એટલે ખાલી, એનું જે વિરુદ્ધાર્થી એ ફૂલ કહેવાય છે. કિન્ડલ્ડ એને એક્સટિંગ્વિશ્ડ. કિન્ડલ્ડ અને એનું આ છે એક્સટિંગ્વિશ્ડ. ડ્રોઈંગ એટલે સ્વિમિંગ. મતલબ જે ડૂબી જવાય એને ડ્રોઈંગ કહેવાય. સ્વિમિંગ એટલે તૈરવું. ટેક્સ એટલે લેવું, ગિવ્સ એટલે દેવું. ઠીક છે, તો આ તમારા C.2 ક્લિયર થઈ જાય છે. હવે જે છે C.3માં આન્સર ધીસ ક્વેશ્ચન ઇન બ્રીફ. નાના એને જે છે નીચેનો પ્રશ્ન ટૂંકમાં જવાબ આપો. પહેલું છે વેન ડઝ ધ સ્કાય ઓન ધ વ્હાઇટ પેપર બિગિન ટુ ધ ફિલ્ડ. સફેદ કાગળ રૂપી આકાશ ક્યારે ભરાવાનું શરૂ થાય છે? આન્સર આવે છે વેન ધ લિટિલ ગર્લ હેડ sharpened the pencil. When the little girl had sharpened the pencil. C.3નું 1નું આન્સર છે. હવે બીજુંનું જો, ડુ યુ થિંક દેટ ધ પીકોક ડ્રોન બાય ધ ગર્લ ઇન ધ સ્ટ્રેન્જ. વાય, તમે એવું વિચારો છો કે છોકરીએ દોરેલો મોર વિચિત્ર છે, શા માટે? એનું આન્સર આવે છે આઈ થિંક ઇટ ઇઝ સ્ટ્રેન્જ because everything drawn it is unusual. એનું આન્સર આવે છે આઈ થિંક ઇટ ઇઝ સ્ટ્રેન્જ because everything drawn in it is unusual. રેડી? હવે એનું જો છે ત્રીજું આપણે જોઈ લ્યું. વેર ઇઝ ધ ફિશ ફ્લાઇંગ. ઉડતી માછલી ક્યાં છે? ઉડતી માછલી, ધ ફિશ ઇઝ ફ્લાઇંગ ઓન ધ ફોરહેડ ઓફ ધ ક્લાઉડ. ધ ફિશ ઇઝ ફ્લાઇંગ ઓન ધ ફોરહેડ ઓફ ધ ક્લાઉડ. ત્રીજાનું આન્સર. ચોથાનું, વાય ડઝ ધ લિટિલ ગર્લ ગેટ અંગડી. નાની છોકરી શા માટે ગુસ્સો થાય છે? તો એનું આન્સર આવે છે ફોર્થનું, ધ લિટિલ ગર્લ ગેટ્સ એંગડી બીકોઝ ધ ટીચર ગેવ હાર હોમવર્ક. એનું આન્સર આવે છે ધ લિટિલ ગર્લ ગેટ્સ એંગડી બીકોઝ ધ ટીચર ગેવ હર હોમવર્ક. હવે પાંચમું, હાઉ ડઝ ધ એંગડી ગર્લ રિએક્ટ. ગુસ્સેથી થયેલી છોકરી કેવા પ્રત્યાઘાત કરે છે, એ કેવી રીતે વર્તાવ કરે છે? એનું આન્સર આવે છે ધ હોમવર્ક ધ એંગડી ગર્લ બ્રેક્સ ધ ટીપ ઓફ ધ પેન્સિલ. ધ એંગડી ગર્લ બ્રેક્સ ધ ટીપ ઓફ ધ પેન્સિલ. એના પછી જે છે આપણે ટ્રુ ફોલ્સ લઈ લઈએ છીએ. ઇફ ફોલ્સ કરેક્ટ ફર્સ્ટ વર્ડ. સાચા વાક્ય માટે ટી અને ખોટા વાક્ય માટે ફોલ્સ મૂકો ને જે વાક્ય ખોટું હોય ને તે સુધારો. પહેલામાં જે આવે છે C.4નું, પહેલામાં ટ્રુ આવે છે કેમ કે ધ ફિશ ટ્રાવેલ્સ થ્રો ધ ફોરહેડ ઓફ ક્લાઉડ. સાચું જ છે એટલે ટ્રુ. ધ ગર્લ ઇઝ બિઝી શાર્પનિંગ હર પેન્સિલ. શાર્પનર કરે છે એટલે ટ્રુ. ધ ગર્લ હેઝ ડુઈંગ હોમવર્ક વર ગિવન બાય ધ ટીચર. એ જે એને ટીચર હોમવર્ક આપે છે એના માટે એને નફરત કરે છે એટલે આ જે છે એ ટ્રુ છે. ત્રીજો હવે ચોથાનું જે છે જ્યાં એરોપ્લેન ઇઝ ફ્લાઇંગ થ્રો ધ ક્લાઉડ્સ. જે એરોપ્લેન છે એ જે છે એરોપ્લેન ઇઝ ફ્લાઇંગ થ્રો ધ ક્લાઉડ્સ. આ જે છે ફોલ્સ છે કેમ કે એરોપ્લેન જે છે એ ક્યાં હતું ના, એરોપ્લેન જે છે એ વોકિંગ ઓન ધ રોડ. ફોર્થનું, ધ પોએટ લવ્સ ધીસ ડોટર વેરી મચ. આ સાચું છે એટલે ટ્રુ. ધ લાયન ઇઝ ટોકિંગ ટુ ધ ગર્લ. ધ લાયન છે ટોકિંગ ટુ ધ ગર્લ નહીં, ધ લાયન ઇઝ ટોકિંગ ટુ ધ કાઉ. લાયન ઇઝ ટોકિંગ ટુ ધ કાઉ એટલે જે છઠ્ઠાનું છે ફોલ્સ છે ને એને સુધારીને બાકો ગર્લના જગામાં કાઉ આવે છે.
ધ ગર્લ એન્જોયઝ ધ ડ્રોઈંગ ધ પિક્ચર્સ. આ સાચું છે એટલે ટ્રુ. પહેલાંનું ટ્રુ, બીજાનું ટ્રુ, ત્રીજાનું ટ્રુ, ચોથાનું ફોલ્સ, પાંચમાનું ટ્રુ, છઠ્ઠાનું ફોલ્સ, સાતમાનું ટ્રુ. તો આ તમને મને હોમવર્ક કરીને આજે બતાવજો. ઠીક છે, તો આ હોમવર્ક મને આજે તમે આજ સુધીમાં જોઈએ છે ને. આજનું લેક્ચર અહીંયા જ ખતમ થાય છે. બીજા લેક્ચરમાં આપણે બીજા જે આપણે વર્ક છે એના વિશે આપણે જાણશું. તો આ હોમવર્ક મને તમારા જે પાકો ચોપડો છે એમાં તમે મને કરાવીને બતાવજો. તો ટેક કેર યોર સેલ્ફ, સ્ટે હોમ, સ્ટે